કે મેં આના દીકરીનો પ્રસંગ આપણા ઘણા એવા હોય પેલું 5 જણા જાણવાના હોય આખા ગામના કઈ કે લગન બે રૂપિયા કઈ છે તો એવા આપતા નહીં એનું કોઈ ગાડું નાળમાં નહીં ઊભું રહે એ તો પરમાત્મા ભક્તિ પાસે કરી રહી છે અને હજુ તો આ કેવું મોટું સપનું જોઈ આવ્યું આ તો આ બધું જે હું હાથોરા મારે બોલ્યો તો એ થયું છે બાકી જે એને નક્કી કર્યું છે ને એ તો બાકી છે હજુ ये जे नक्की કરીને આવ્યો ને તો બાકી છે આ તો જે મારી જીભ હલીની એ કર્યું છે એને જે કરવાનું છે બાકી છે એટલે આપણે નક્કી કરવાનું કે એમાં આપણે રહેવું ના રહેવું સમજાય ને આ એટલી પવિત્ર ભૂમિ છે ભારત ભૂમિ કે જ્યાં હારાવાળા સાધુ સંતો જન્મ્યા છે જ્યાં ભગતસિંહ મહારાણા પ્રતાપ જીરાજી જેવા સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આ ધરતી પર બલિદાન આપી ગયા છે ત્યાં તમને મનાવવાનો મોકો મળ્યો છે દુનિયાની ખોદણી કરવા માટે મોકલવાનો કઈ ધરતી પર કરી દેજો જો 900 વર્ષે એનું બલિદાન આ ભગતને દાખલો આપવો પડે આપણે મરીને જવાનું જીવિત રહે આજે કોની નજર કરવાનો ભાઈ 5 ઘર યાદ કરો બહુ થઈ ગયું જગત એટલે યાદ કરે છે કંઈક કરી છે ગામના દોષ માર્યા એનો તો જતી જાય કાર્ય છોડે સમજાય એટલે થોડો સમયનો અભાવ છે વ્યવસ્થા બગડે નહીં ખોટું કોઈને નુકસાન ના આવે ધક્કામુક્કી ના કરતા તમને ખબર ના હોય અને આના ભેગી કરવાનું નાનું વિજ્ઞાન તો વળી ગયું તો કોકના સાથે જે છે એ વાત આપણે ભાઈ દાદાનું નામ ના દેજો એટલે અહીંથી ચેતા થઈ ગયો મહેરબાની આનો કરીએ મોટી તો એ શરમ નહીં ભરે જેના ભાગમાં એ પ્રસાદ લીધી છે એ આવશે સમજાય ને એટલે કદાચ આપણે તમારી ભેગી રહેવાનું છે તમારી ભેગી જીવવાનું ઉતાવળ ના કરશો કદાચ મનમાં એ ચર્ચા કરતા હોય તમને સમજે છે તો આ દાદા સાથે જતા રહેજો કદાચ તમારો આત્મવિશ્વાસ એવું કામ કરી જાય કે જીવનના લગી તમારે ઢોળાવવાની જરૂર ના પડે બોલો બાકી તમે બધા આવો ને ખાલી ટુકડા અલગ કર્યા છે એ જ આનંદ છે ને તેથી માં શું કરવાનું એ સામે કે સમજાય એ કે તમને મનમાં કદાચ રાજી રહે તો એને સમય પાછળ એને નિરાકરણ આવી ઉતાવળ કરીને ખોટી જગ્યાએ ભરે ના જતા તમને વાંચ આવે તેથી આ જગતમાં ક્યાંય ચાલુ નથી અડધી રાતે તમે થાકી ગયા છે ત્યારે રસ્તોનો મોટો ત્યાંથી અહીં આવો તો રસ્તા એમને ચિંતા પાડશે મુકાવું ને આ ઘણા આવે આઈટીની દવા પી લે ભલા માણા જન્મ જ ના લે જન્મથી યાદ કરી જેવા ને તો આ 25 વર્ષનો ખોટો કાર્ય હોય ખર્ચો ના થયો એ બધું કોણ બોલે ગમે એવું હોય માથી મોટું દુઃખ નથી ભલા માણા લડી લેવાય દુનિયામાં આખી કરોડોની સંપત્તિ લૂટે છે મેં શું થયું નવસત્રી એકડો કરી ખતમ કરી લેવું હોય અને બધા તમને એમ કે આ સ્વાસાથી કે જગ્યાના અડધી રાતે આવતા રહેજો ઓળખો રાખી બોલો મરી જવાનો ત્યારે વિચારતા લાવતા એ તો બધા નામત કહેવાય એને ધરતી ઉપર જન્મ લેવાનો અધિકાર નથી જેવું જ છે દુનિયા અમે લડી લેવું મરીવું ના થવું સમજાય એટલે કોઈ ઉતાવળ નથી કરવાની બધા મેં આ ચર્ચા કરી જેને હું હૃદયના ભાવથી માનું છું જેના માધ્યમથી જેની દયાથી આજ લાખો લોકોની સેવા કરી રહ્યો છું ને એ દયા છે એટલે બધાએ બે આ ચર્ચા કરી જય બોલાવવાની છે અને જે આ ચર્ચા કરી જય નહીં બોલાવે એના ઢીસા માટે એનું બોલના અમાર માધ્યમનું કામ રાખવું કોઈ બધા વૃદ્ધ માણસ હોય ના કરતા હોય તો એની માટે બે હાથ કરો નહીં બોલો સુરાપુરા દાદાની કુળદેવી માત કી બે મિનિટ આપની છે કે કુળદેવી એટલે બનાવું છું જગત ઉપર 9 દુર્ગાને 64 ભોગવની છે એટલે એક માતાજીના નામ યાદ ના હોય પણ આ જે તમે બેઠા મેં જો કે પુરુષો આપણે ક્યાંક ને ક્યાંક આપણે
નામની કુળદેવી તો હશે. કોઈના નામને ખબર હોય, કોઈને ના હોય. કદાચ કોઈને એવું મનમાં ભરી દીધું હોય કે મઠમાં નથી, અને કદાચ આપણા વડવાઓ એ જાણતા ગુનો થયો હોય, કોઈ ખોટું ગાડી દોડાયા હોય, તો આજ મારો ઠાકર એવું કહે છે કે તારા દીકરા દીકરી જગતમાં જે ભટકતા તમને ગોગડા આયા છે, અને આજે લોકતરમાં ભટક્યા છે, અને 1 કરોડ રૂપિયા હોય એમને તારા દીકરા છે, અને આજ મારી સાક્ષીએ મારા સાનિધ્યમાં તને યાદ કરાવું છું, અને ગમે યાદ હોય તો એમને ખેતરે નામમાં જોડે કરી આ એની કઈ બોલાવો આવું બોલી ના બોલી તમારા કારણ કે દુનિયાના છેડે જાઓ ને બળ વગર ક્યાંય બળ નથી, એટલે ક્યારે પોતાની કુળદેવી પોતાના આરાધ્ય દેવીનો મૂકીને ના આવતા. હા નકર કઈ ના છે મારા મૂકે ઘણા સ્કીમો વાળા હોય કે હું તો મારા માટે નથી જોતો, પોતાના એ ના હોય આઈ કપાલમાં નથી. એટલે ફરીથી જે આ મોટા કરી જય બોલાવા બોલો કુળદેવી માત કી જય, દ્વારકાધીશની રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, સોમનાથ મહાદેવ કી જય, મોગલ માત કી જય, ઓમ નમઃ પાર્વતી પતે એમાં ગમે એવું નડતર હોય ને આ બધા જેટલા યાદ કર્યા ને ભૂકો કરી નાખે. જો નાભીથી બોલ્યા હોય જેટલા યાદ કર્યા ને એનાથી મોટું આ જગતમાં કોઈ નથી. આ એને મેં યાદ કર્યા કે કદાચ માનતે તો મોટો માણસ આ મારો માણસ છે એને હેરાન ના કરતા ભાઈ કોઈ આપણને હેરાન કરે એમાં તમને બે હાથ ઊંચા કરી ફોન કરાવરાયા. હવે તમે જે મંત્રી બોલ્યા હોય તો સાંભળે છે સમજાઈ ગયું. હવે કોઈ ધક્કામુક્કી નથી કરવાની, વ્યવસ્થા બગડે નહીં. અત્યારે તમામ બેઠક બંધ છે, દર્શન કરવાના પ્રસાદી લેવાનું. મહેરબાની કરી કોઈ કોઈની વળતા છે ના આવતા, કારણ કે હું મારા બાપને નથી ચલાવતો, બીજાને નહીં કરતો, એટલે ખોટું અપમાન થાય એવી હરકત ના કરતા. કેમ કે મારા નિયમથી ચાલવું છે એના માટે આ કે તમને નુકસાન પકડવા નિયમ બને, પણ એ નિયમમાં રહો ને તો બધાનું સન્માન જળવાઈ રહે. સમજાય? હમણાં પાછું આ તહેવારોનું બી એક કામ ચાલુ છે, કારણ કે નાનો હતો તો ભણવામાં આવતું સાયન્સમાં કે માણસ હજારો વર્ષ માનવ હતો, આવું સાયન્સ બોલે છે. પરિવર્તન થતા થતા આપણે અહીં આવ્યા, પણ હજુ હમણાં હરકતો હોય છે તો ખાલી પૂછડા નીકળી ગયા, બાકી લમણી એના એક છે. એટલે પાછા હજારો વર્ષ પાછા ના થતા. જેટલા વેતન મુક્તિ માટે આવ્યા છે બરાબરથી બધા જોડાવવામાં આવશે. અમને અમારી ફરજ અમને ખબર છે શું કરવાનું. સમજાય? એટલે બહેનોને આપણી મર્યાદા જળવાઈ રહે ત્યાં બેસી રહેવામાં. પુરુષોના ઉભા થઈને આવતા ને ઉભા થવું હોય તો આપણો કેમ્પસ મૂકીને આગળ ના આવતા. પોતાના બધા ઘરવાળા મકાઈમાં 4 રૂપિયા નહીં કરે, હવે આવી ગયા દાદા જોવાનું એ જોવા ચેક નહીં કરવો, જિંદગી ચેક કરવામાં કાઢી આપે એ દાદા જોવાનું. આપણે આપણી જગ્યાએ આ મર્યાદા આપણો વટીને આપવા ન આવવાનું. ઉભા થાવ ચાપાણી કરતો તમને ના નથી, પણ આ આપણો વટીને આપવા ના આવતા. નકર હું કોઈ એટલે પૂછડા વગર નહીં. વાંચના હોય તો એ હોય જ છે ને, હું બોલતો નથી.